हरि ओम हरि ओम हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। शुभ कार्येषु सर्वदा आ तो दुख हरणी कुलदेवी दुख हरणी कुलदेवी दुख हरणी कुलदेवी करणी करने आ तो जाहिर जुगमा तू जोगणी आज बरगढ़ पीठड़मा करनी ने काने जसे जदि अंतर नो यवाज मां करनी ने काने जसे जदि अंतर केरो यवाज ते दिलाखो वाटे जवा नहीं दिए मात जोगणी जोने लाज। पूज्य भगवतगिरी बापूनी हाजरी है। आप सौ बधा एमने ज्यां बैठा छे त्यांथी ताळीओथी વધાવીશું। बापू साथे पधारेला संतो महंतोનું અત્યારે આપણે બધા અભિવાદન કરીએ। જેને નેજા હેઠળ હું તમે ભેગા થયા હોય હે બધા જ્યાં જ્યાં સુધી મઢવી સાઉન્ડ અવાજ પહોંચતો હોય બાપ બાપુની મઢુલે બેઠેલા હોય મારા બધા જ મોઢેરા મહેમાનો એમ કહેવાય સાહિત્યની ભાષામાં કહેવા જાઓ હાકીમ જેવા મહેમાનો હે હોનાની હાકડીથી બાંધીને નો લાવી શકાય જેને પ્રેમના તાતણેથી બાંધીને આવી શકાતા હોય એવા બધા મોઢેરા મહેમાનોને વિનંતી બાપ આવો સદગુરુનો માંડવો છે। આપણું સંસ્કૃત આપણું સાહિત્ય એટલે ઉદી કે છે બાપનું સ્થાન હોય સદગુરુનું સ્થાન હોય એ મિત્રનું સ્થાન હોય ત્યાં આમંત્રણની રાહ ન જોવાની હોય બાપ। ત્યાં વિના આમંત્રણે માત્ર સમાચાર ખબર પડે ત્યાં સંધ્યાગીરી બાપુના વડલે ભજન કેરો છાયડો થવાનો છે। એ ઓલિયા એ સંત ફકીર ચાહે કોઈ પણ હોય શ્રદ્ધાથી જે આપણું માથું નમતું હોય સંત દેખીને નમન કરીએ જબર નમાવી શીશ સંત દેખીને આપણું મન ભગવું લુગડું જોઈને આપણું મન નમી જતું હોય માથું નમી જતું હોય એવું સાનિધ્ય કચ્છ કાઠિયાવાડમાં તો પાણે પાણે આપણને જોવા મળે। એક એક ઇતિહાસ એના લખેલા છે। संत श्री संध्यागिरी बापू संस्कृत वेद विद्यालय एमना आद्यत्यना स्थापक पूज्य श्री भगवतगिरी बापू गुरु श्री संध्यागिरी बापू एमनी साथे पधारेला संतो महंतो जेमनी निसरामा हूँ पठन पाठन थयुं छे एवा अमारा बधायना सद्गुरुओ हाकिम जेवा मेहमानो मारा वडेल माताओ बहनों मारा अग्रज एम अनुज बंधुओ भगिनीओ
ભગવાન મહાદેવની આશુતોષની કૃપા થાય, શક્તિની કૃપા થાય, ત્યારે આપણને સદગુરુ અથવા તો કોઈ સારો વિચાર આવે. અનેક જન્મોના પુણ્ય થયા હોય ત્યારે સારો વિચાર આવે. પછી સારા કામમાં જવા માટે તો કદાચ ઘણા વર્ષોના વર્ષો વીતી જતા હોય, પણ ભગીરથ જેવું કાર્ય, ભાદરવો મહિનો પિતૃને આપણે બધા યાદ કરતા હોય, અનેક પેઢીઓ તરતી નથી ત્યારે પેઢીની માલિક ઓર એક ભગીરથ નામનો દીકરો જન્મ્યો. અને સાહેબ એક નહીં હાથ પેઢીઓનો જેને તાર્યા હોય એવો રૂડો ભાદરવો મહિનો બેઠો છે. દેવતાનું તો સાનિધ્ય હોય જ, પણ અત્યારે પિતૃઓ પણ વાયુ રૂપે વાસ કરતા હોય. એવા વડવાના હેઠા નીચે કેવો સરસ મજાનો યોગ બન્યો છે. ત્રિવેણી સંગમ, જ્યાં ગોતવા જાવ તો ન જડે. પરમાત્માને ગોતવો એટલો સહેલો પણ નથી. એવું ત્રિવેણી સંગમ, જ્યાં ભગવતી ગાવત્રી ગાય માતાની સેવા થતી હોય, જ્યાં ઋષિએ બટુકો ઋષિ કુમારોની જ્યાં વેદની રચાઓ ફૂટતી હોય, અને જ્યાં સંસ્કૃત ને સંસ્કૃતિનું અધ્યયનના બીજ રોપાતા હોય, એવા માંડવા હેઠે હું તમે બિરાજમાન થયા છે ભાઈ. એ ત્રિવેણી સંગમ છે. સદગુરુની ખાલી કૃપા દ્રષ્ટિ પડી જાય, આપણું જીવન ન્યાલ, આપણો બેડો પાર થઈ જાય. અનેક વાતો શાસ્ત્ર, ઇતિહાસો, સાહિત્યકારો, કથાકારો, કલાકારો, ચિત્રકારો એમની અલગ અલગ કલાઓ દ્વારા આપણને દર્શાવતા હોય છે. પણ ગુરુ તો જેને બનાવ્યો હોય ને ખ્યાલ આવે, ગુરુ વગરનું જીવન નુગરા સમાન ગણાયું છે. શાસ્ત્રમાં કીધું છે, ને આપણો કવિ કાગ બાપુ લખેલો દોહો છે, આ તો ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, આન ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે. તમે વાંચો ચાર વેદ પણ ગુરુ બી એ સંશય ના મિટે. અરે રે તમે વાંચો ચાર વેદ. સંસ્કૃતિ ને સંસ્કૃત નો જગત, ઋષિ અને કૃષ્ણ નો જગત, हर डाल डाल पर चिड़िया करे बसेरा, यह भारत देश है मेरा. ए होना नो हुरज उग्यो એવું કહેવાય. આવરુડો અવસર બ્રાહ્મણોના પગલા છે. બ્રાહ્મણમ જંગમમ તીર્થમ. કોઈ તીર્થમાં જવા માટે યાત્રા કરવી પડે, આયોજન કરવું પડે, બે મહિના પહેલા ટિકિટ કઢાવવી પડે. પણ બ્રાહ્મણ દેવ એવા છે, જ્યાં જ્યાં જાય એમના પગલા થાય. સાધુ સંતો આ બધાના એ બધા જંગમ તીર્થો ગણાણા છે. એક એક સાધુઓના, એ બાવલિયાના, એ ઓલિયાના, સંત ફકીરના, એ પવિત્ર ભૂદેવોના દર્શન થઈ જાય, એના ચરણારવિંદ, એની રજ જો માથે પડે તો 68 તીર્થોનું પુણ્ય આપણને બેઠા બેઠા મળી જાય. મન ચંગા તો કાથરૂટ મે ગંગા. એના માટે કાઠમંડુ, હિમાલય કે કેદારની યાત્રાની પછી કોઈ આવશ્યકતા નથી રહેતી. જો માત્ર તમારા ઘરે બેઠા એ ભૂદેવ દ્વારા અને એ સંત દ્વારા આપણને મળી શકે છે. પણ એમ ન જવાય. સદગુરુના આશ્રમમાં જવું હોય, સદગુરુની પાસે જવું હોય, આપણું સાહિત્ય લખે છે, શું શું મૂકીને જવું પડે. સંત મિલન કો જાઈએ તજ માયા મોહ અભિમાન, જો જો પાવયાગે ધરે ઈ તો કોટી યજ્ઞ સમાન. સંત મિલન કો જાઈએ તજ મોહ માયા અને અભિમાન. આપણે એની પાસે જાય છે, એ સંત પાસે જાય છે, ત્યારે આપણને કોઈ પ્રકારની માયા, કોઈ પ્રકારનો મોહ કે કોઈ પ્રકારનો અહંકાર આપણાની પાસે હોય, ભગવાન સદગુરુ સુધી પહોંચાતું નથી. નિર્મોહી બનીને જઈએ, નિરહંકારી બનીને જઈએ અને માયાને પડતી મૂકીને જઈએ તો જ એની પાસે જવાય છે. મારા વડીલ, પ્રેમી બંધુઓ, તમે હું તો કાંઈ નથી કરી શકતા,
આ દેશ, આ સંસ્કૃતિ જેને ટકાઈ રહી છે, જેના ઉપર નભી રહી છે, એ માત્ર ને માત્ર આવા સંતોના લીધે છે, આવા સાધુઓના લીધે છે. કચ્છ કાઠિયાવાડ 5-5 કિલોમીટર કાપો ન કાપો ત્યાં પંથે કોઈ ને કોઈ બાવલિયાનો આશ્રમ દેખાય. ત્યાં આશ્રમમાં લખેલું હોય અહીં અન્નક્ષેત્ર ચાલુ છે, અહીં ગૌ માતાની સેવા થઈ રહી છે, અહીં ઋષિઓના બટુકોને અથવા તો અહીં જે અબોલ જીવ હોય એની સેવા થઈ રહી છે. એની પાછળ બીજું કોઈ નહીં. સિંધીઓનું બહુ સરસ મજાનું સૂત્ર મને બહુ વાલું લાગે. વાહે ગુરુજી કી ફતેહ, વાહે ગુરુ. એના માટે તો એનું સૂત્ર છે વાહે ગુરુ. એમ એટલે જેની વાહે ગુરુ હોય, વાહે ગુરુ જેની પાછળ ગુરુનો હાથ હોય એને કોઈ ઉપાધિ ન હોય. તમે હું કી ધંધા કરીએ છીએ, કેટલા વ્યવસાયમાં જોડાયેલા હોય, કેટલી કમાણી નોકરા કરીએ છીએ, તોય તમારાથી મારાથી એટલું ભેગું ના થઈ પડે જ્યારે જ્યારે એ બાવલિયાઓ ગિરનારની ગુફામાં હિમાલયના મડલે ખોપરામાંથી તપ કરીને આવતા હોય અને એના તપના કારણે આપણા ઉપર બધા ઉપર એ છાંયડો કરતા હોય. એમને ક્યાંય ફેક્ટરી નથી હાલતી, એમને ક્યાંય કોઈ ધંધા નથી, છતાં એ બેઠા બેઠા સામેથી યજમાનો આવે, સામેથી સેવકો આવે, સામેથી ભક્તો આવે, અને આપણે તો કેટલા ગાડીઓ નાખી છીએ તોય આપણું ભેગું નથી થતું. કેટલાય પેતરા કરવા પડે છે. નરી વાત છે. હું અહીંયા બેઠો છું, તમે સાંભળો છો, આપણે બધાએ સ્વીકારી છે વાત. કેટલા ધંધા ઉથલાવી નાખી હે, પણ છતાંય આપણું ભેગું નથી થતું. અને એ બાવલીઓ એની કૃપા કેટલી હોય. ઘરના 4 માણાને ટક આપણે એક જમાડવું હોય ને તો વિચાર કરવો પડે. અઠવાડિયા 10 દી પહેલાથી આપણે વિચાર કરતા હોય, આયોજન કરતા હોય, શું થશે, કેમ થશે, ઘડી બે ઘડી રેવાય ન રેવાય. જ્યારે આવું સંતનો માહોલ હોય ત્યારે વિચાર તો કરો, પલમાં જેને ખબર ન હોય. બાપુ કાલ આ વાત ને, અરે કાલ હો જાયગા બચ્ચા, વિચાર તો કરો. આપણને પલની ખબર નથી, એ કાલનું વિચારીને બેઠા હોય છે. કાલ થઈ જશે, તું ચિંતા ના કર. એ આશા, એ અપેક્ષા, ઈચ્છા પૂર્ણ બીજું કોઈ નહીં. એ બાપુનો ધૂણો છે. જ્યાં જ્યાં જેને ભજન કર્યું છે, ભજન કર્યું સોઈ નર જીત્યો. જેને ભજન કર્યું એ જીતી લીધું છે, એ પામી ગયો છે. અને સાધુ રાજી ભજન ને ભોજનમાં બેમાં હોય. એના ઓટલે, એના આંગળે જે કોઈ દુખ્યો આવે એ બધાને ભજન ને ભોજન ભૂખ્યો ન રાખે. એના માટે સૌ હરખા. હે અબજો પતિનો માણા કદાચ કરોડની ગાડીમાંથી ઉતરે તો ભલે, અને કદાચ 4 દીએ કર્યું ન કર્યું હોય, નાયો હોય ન નાયો હોય, ગાડામાંથી ઉતરે તો ભલે. એની પંગતે ઈ જ પીરસાય અને ઓની પંગતે ઈ જ પીરસાય. આવા અનેક બાવલીઓ. સતાધાર આપા ગીગાનો ઓટલો, બજરંગદાસ બાપાનું જલિયાણ, જલારામ બાપાનું હોય, કચ્છ કાઠિયાવાડ એક એક ખૂણા ગોતી લ્યો. આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે. આપણો વિદેશોના કલ્ચર પ્રમાણે નથી હાલતો. ત્યાં દ્રાક્ષ જેમાંથી નિર્માણ થાય છે, મદિરા, ત્યાં દ્રાક્ષનું વેચાણ છે, જ્યારે આપણા દેશમાં રુદ્રાક્ષનું વેચાણ છે. ત્યાં અધોગતિ થઈ રહી છે, જ્યારે આપણે અત્યારે પ્રગતિ થઈ રહી છે. એ જ અનુકરણ આજ આપણા વિદેશો આપણું કરે છે, પણ આજ આપણે આપણું ભૂલતા ગયા છીએ. સમય મળે, સારો અવસર આવે ત્યારે વરહમાં, મહિનામાં, 6 મહિને, 8-12 મહિને બાપ એકાદો આંટો આશ્રમમાં મારવો જોઈએ. હું એમ નથી કહેતો કોઈ આશ્રમમાં જાઓ તમે, જ્યાં પંખીડાને દાણા દેવાતા હોય, જ્યાં અનેક અબોલ જીવોને, કૂતરાઓને રોટલા નખાતા હોય બાપ, અનેક સાધુડાઓને, બ્રાહ્મણોને જ્યાં બાણા પીરહાતા હોય, અનેક દીકરીઓના કન્યાદાન દેવાતા હોય, અનેક દીકરાઓ ભણવાથી ભણતરથી પાછા છૂટતા હોય, આવા એક એક જગ્યાએ તમારો રૂપિયો સાર્થક કરી શકે છે. બાકી આ બધું ભાગમાં હોય તો મળે, ભાગ્ય વગર નથી મળતું ભાઈ. હામખિયારીથી 2 કિલોમીટર થાય, એ 2 ઢુકડું ગામ અહીંયાથી હામખિયારી થાય. કદાચ 2 કિલોમીટરથી જે માણસ નથી આવી શકતો, એના નસીબ ભાગ્યમાં નથી. અને ઠેઠ અંજાર, ગાંધીધામ, ભુજ, અમદાવાદ, બનાસકાંઠા, મુંબઈથી ક્યાંયથી ભક્તો બાપુના સેવકો અત્યારે પધાર્યા છે.
બધો વર્ગ હાકીમ જેવા મહેમાનો એટલે ભાગ્ય વગર ન મળે. તુલસીદાસજી ચોપાઈમાં લખે છે सकल पदार्थ है सकल पदार्थ है जग माई भाग्य विना नर पावत नाई बड़े भाग मानुष तब पावा सुर दुर्लभ सब ग्रंथ ही गावा सकल पदार्थ दुनिया में कोई भी पदार्थ नहीं कि मानव धारे न मेळवी सके सकल पदार्थ है जग माही भाग्य विना नर पावत नहीं એના માટે નસીબ ભાગ્ય જોઈએ ભાગ્ય વિના કાંઈ નથી મળી શકતો બડે ભાગ માનુષ તબ પાવા એ માણસો વિચાર તો કરો 84 લાખ યોની ફરી લઈ ત્યારે માણસના પેટના થાય છે આપણે 84 લાખ યોની 84 લાખ ગણતરી કરવી હોય તો આપણે કે લાખ શબ્દ બહુ મીઠો લાગે આટલા જન્મો લઈ ત્યારે માણસમાં આવી છે અને ફરી પાછા જો માણસમાં આપણે એવા કાર્ય કરીએ જે 4 પગવાળા કરે તો વરી પાછું આપણે એકને એકથી ઘોટવું પડે વરી 84 લાખ ભોગવીએ તેથી પાછા વરી માણસના કુખે આપણે જન્મ થાય કાલેની તિથિ છે આઠમ ભાદરવા વદ આઠમ અને આજે સાતમના દિવસે શનિવારના દિવસે આજે આપણે એનું આયોજન કર્યું છે આજ બહુ સરસ મજાનો એક યોગ બન્યો છે ઈશ્વરભાઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભૂલતો ન હો આજે એનો હેપી બર્થડે છે આજે એનો જન્મદિવસ છે નરેન્દ્ર મોદીનો તો વિચાર કરો જેટલી રાજીપો એમના મંત્રીઓને એમના સાંસદોને એના ધારાસભ્યોનો હોય આપણે ભલે ધારાસભ્ય નથી પણ સારા સભ્યો તો છીએ ભાઈ જેટલા એની આનંદ હોય એનાથી બમણી એનાથી 4 ગણી આનંદ આપણે બાપુના નિર્વાણ તિથિની છે આજે યશસ્વી પ્રધાનમંત્રીના જન્મદિવસે છે તો સાથે આજ સમજાગીરી બાપુની 25મી આજે નિર્વાણ તિથિ છે એના દિવસે આજે એના નિમિત્તે આજની રાત રઢિયાળી રાત એવી રઢિયાળી રાત મળી છે સાંભળો ઉગ્યો એ 25મી નિર્વાણ તિથિ એ આખી 18 વર્ષ પહેલાની વાત 2003 અષાઢી બીજનો દિવસ ન ભૂલતો હોય એ દિવસે આ સંત સંધ્યાગીરી બાપુ વિદ્યાલયનો પાયો રોપાણો એ બીજ 2003 થી રોપાણું અને બાપુને દયા તો જુઓ એમાં જે સિંચન થયું સંસ્કારનું એમાં જે વેદ મંત્રોનું ખાતર પડ્યું એમાં જે ઋષિ કુમારો દ્વારા એની અંદર એ સંધ્યાનું એના જપ તપનું વિષ્ણુ પાઠોનું અનેક પ્રકારના દયા ધર્મ દાન આ બધાનું કીર્તનનું જળ સિંચાણું આજે વડલો 18 વર્ષનો થઈ જતા આપણને ખબર ન પડી અને વડલનું આયુષ્ય બહુ 20 વર્ષ થવાય 18મું વર્ષ થવાય 2003 થી જેની થાપણા અને બાપુને દેવ થયા આજે 25 વર્ષ થયા જોગાનું જોગ અને એ બાપુના પરમ શિષ્ય ભગવતગીરી બાપુ એમના નિશ્રા હેઠળ ઋષિ કુમારો જે અહીંયા ભણી ચૂક્યા એ બધા જ અમે ભાઈઓ તરફથી પ્રાચ્ય વિદ્યાર્થીઓ તરફથી પ્રાચ્ય એટલે જૂના છોકરાઓ તરફથી આજનું આ પ્રોગ્રામ આયોજન છે એ સદગુરુ ગુરુજીને કાઢી મૂક્યા હતા કે માણા નીકળ બારે અરે ઘરમાં નથી રહેવું અને ઈ જ ભગવાનને 2 વર્ષ પહેલા આપણને ઘર ભેગા કરી નાખે ભાઈ મારે નથી રાખવું ઘર ભેગો થાય આ ભગવાનની લીલા ના કે આપણે જોઈ છીએ માણસ કોઈ દી પહોંચ્યો એમાં ભાઈ માણસ કોઈ દી ઘરે ન રહે ઘરની આદત અઠવાડિયામાં 3 દી ઘરનું ખાય 4 દી બીજાનું ખાતો હોય આજે ઈ 2 વર્ષ સુધી ઘરનું ભોજન કર્યું હોય એટલે આવો ભગીરથ કાર્યક્રમ સંતવાણીના પ્રાચ્ય છાત્રો દ્વારા આયોજિત સંતવાણીનું ભવ્ય આયોજન છે અને ભવ્ય આનંદની અંદર સંતવાણીનું આયોજન ડાયરો નહીં પણ સંતવાણીનું આયોજન છે એમાં સંત સૂર્યને જે સાધકે છે સૂર્યને જે મેળવેલા છે એવા બંને આરાધકો જેના નામ લાગતા કે સરસ્વતી રાજી થાય જીભ ઉપર જીહવા ઉપર સરસ્વતીનો વાસ અમુક રૂડા નામ લેતા એ જીભડી રાજી બહુ થાય એને જશ મળે એવું તાળીઓના નામથી ગડગડાટથી વધાવશું ખ્યાત નામ આપણા આજુબાજુના અહીંયાથી અને જેમને અત્યારે લોકો ચાહે છે એમની ભજનને એમની વાણીને ચાહે છે એવા આરાધક પૂજ્ય માતાશ્રી
ગોમતી માતાને તાળીઓથી વધાવીશું. એવા ગોમતી માતાજી આપણા માંડવા હેઠળ ઉપસ્થિત છે. એવા જ સાથે પુરુષ મિત્રમાં ભજનના આરાધક સામખિયારી ગામના જ ત્યાં સરગમના તાલે આજે પણ એમનું પોતે સરગમ ટ્યુશન ક્લાસીસ ચાલુ છે, જે હાર્મોનિયમ વાદ્યોનું શીખડાવવામાં આવે છે. આ તો કોણ કરી શકે? જેને કળા મેળવી હોય, ભજન પીધું હોય, ભજનને જીરવ્યું હોય, એ કરી શકે. એવા જ ભજનના ઉપાસક, ભજનના આરાધક અને બહુ નાની ઉંમરમાં મોટું નામ મેળવ્યું હોય. નાની ઉંમરમાં એટલે નામ મેળવતા બહુ સમય લાગે, પણ નાની ઉંમરમાં ભજનની દુનિયામાં તાકે એને સંતોની વાણી પીરસી છે. અને નિર્મોહી, નિરહંકારી, જ્યાં કેવો ત્યાં આવી જાય, જ્યાં કેવો ત્યાં બેસી જાય, જ્યાં કેવો ત્યાં એમની વાણી રજૂ કરે છે. એટલે રાજ્યના કલાકારોને આપણે ખાલી શીખવું હોય ને તો એનો સ્ટેટમેન્ટ આપણે અઢીપણનો સ્ટેટમેન્ટ આવે. આ જગ્યાએ મારી ખુરશી હોવી જોઈએ, આ જગ્યાએ મારે આ પાણી હોવું જોઈએ, મારી આજુબાજુમાં આટલી જગ્યા રાખજો, ઓલો કલાકાર હશે તો આ સાઉન્ડ ખપશે અને ફલાણો બેંજો તો જોશે. ત્યારે આની કોઈ માંગણી ન કરી. બાપુના કાર્યક્રમ છે, સંદાકી બાપુ વિશ્રામ આવવાનું છે, ત્યાં ખાલી મારે હકમ થયો એમાં આવવું પડે. આવા આરાધકો જે આપણી પાસે ઉપસ્થિત થયા છે, મારે હું કઈ નથી કહેવું અને રજૂઆત કરવી છે, પણ આપણો નિયમ છે ભાદરવો હજી બેઠો જ છે, હજી પૂરો નથી થયો. અને ગણવા ગણેને જુદા જુદા અવસરોમાં સૌથી પહેલા આપણે ગણેનું સ્થાપન કરી છીએ. જાણતા હોય ન જાણતા હોય, સૌથી પહેલા આપણે ગણેને મૂકી દઈએ છીએ. પછી ગણેનું કામ ગણે કરે અને કરે પણ છે. જુઓ તો ખરા, આપણે બે મુઠ્ઠી ઘઉંના ઉપર બેહાડી તો એ લાકડાના ગણપતિ કામ કરે છે. એવા ભગવાન ગણપતિનો આરાધક લઈને વિનંતી કરીશ. આજના મહાન કલાકાર જેના મુખેથી ગણપતિની સ્થાપના થશે એવા ભાઈ અર્જુનભાઈ મોરવડિયાને તાળીઓથી વિનંતી કરીશ કે આવો બાપ પેલા ભગવાન ગણપતિની આરાધના કરીએ અને આ ભગવતી આપણે જે સુર ઉજાડે એ સુર પ્રમાણે આગળ વધારશે. ભાઈ શ્રી અર્જુનભાઈ મોરવાડિયા તાળીઓથી વધાવીશું. સંત ઈશ્વરદાસ કીધું છે, ભાગ બળો તો રામ જપ વખત બળો તો કછું દે. ભાગ બળો તો રામ જપ વખત બળો તો કછું દે. અકલ બળી તો ઉપકાર કર, નકા દે તાર્યા ફળ હે. જો નસીબમાં હોય તો ભગવાનનું નામ લઈ લે, ભગવાને કઈ કીધું હોય તો જેવા જેવી જગ્યાથી દઈ દે. અને જો કાંઈ નહીં કરે તો આ દેહ શરીર માળખું ખોઈને હાલો જશે. એટલે સમયનો વર્ગ છે, આમાં કઈ ચોખવટ કરવાની જ ન હોય મારે. પણ આપના દ્વારા રૂપિયો 1, રૂપિયો 10, રૂપિયા હો કે રૂપિયા 1000 જે કઈ આજની સંતવાણીમાં કડવા ગળેથી દેહીન ત્યાં સુધી સુરના આરાધકોને આનંદ આવે, ત્યાં સુધી ભગવાનને લાલ લડાવે
અને એની માલિકા એની અંદર રૂપિયાથી કરીને લાખ રૂપિયાથી જે કાંઈ આવશે એ બધા જ શુભ કાર્યમાં ધર્મના કાર્યમાં વપરાવાના છે. એક પણ કલાકાર એક પણ સાચો મિત્ર એક આનો લઈ જવાના નથી. એટલે તમને જ્યાં મોજ પડે એ 20 અંકો છે. કદાચ મન કરે ને 50 રૂપિયાની ઘોર કરી તમે 50 રૂપિયા કરી શકો છો. ગુપ્તદાન લખાવો તો ગુપ્તદાન લખાવી શકો છો. એની પણ અહીંયાથી જાહેરાત થશે. એટલે તમારું જ્યાં મન કે તમે વરસતા રહેશો તો આમને આનંદ પૂરો ચડતો રહેશે. એટલે તમારું જ્યાં મન કે ત્યાં 10 રૂપિયા 100 રૂપિયા 1000 રૂપિયા લાખ રૂપિયા મારો ભગવાન મહાદેવ તમને જે રાજી કરે તમારો રાજીપો હોય એ જ અમારો આનંદ છે. અને જે ઘોર ન કરીએ ભગવાન જેને દીધું છે ઘોર કરે. બાકી બેઠા બેઠા મારા વડીલો છે એ આકલો પડકારો કરે ને તોય આઈને બધાને પોરસ ચડી આવે. એટલે તમને જ્યાં જ્યાં આકલો પડકારો થાય આકલો પડકારો કરજો. ઘોરનો આનંદ આવે એ તમારા દ્વારા એક એક રૂપિયો શુભ કાર્યમાં વાપરવામાં આવશે એની આજે હું ખાતરી આપું છું. જય ગિરનારી. આપણી આટલી બધી સંખ્યા છે પણ જય કેમ એકદમ બહુ મોરી આવે છે. એટલે બધા ફ્રેન્ડ જય બોલાવો ગિરનારી મહારાજના સાનિધ્યમાં મળ્યા છે બધા. એટલે બોલ ગિરનારી મહારાજ બોલ શ્રી સંધ્યાગીરી બાપુ બોલ હરવારી મંત્રી મહારાજ સિદ્ધરામ દેવ મહારાજ સર્વ શક્તિ નાગવાલ પાર્વતી
દંત દયાવંત ચાર એક દંત દયાવંત ચાર ભુજદારી મૂષકની સવારી સોહે બુદ્ધિ સિદ્ધિ कुछ मिला और मिला नहीं को सुतदारायण लक्ष्मी पापियन के घर में दियो या देवी सर्वभूते नमस्त छे नमस्त छे नमस्त छे नमो गुणपति गुण आगे रहो दय कर जोड़ना सदा सर्वदा सुमरतो विघ्न दयावे आसदी विघ्न दयावे प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला पूजा मंगल मूर्ति मंगल मूर्ति
ગિરનારી વટીમાં ઘણો ટાઈમ પછી ભજન કર્યા છે. અમારા મિત્રોની ઘણી બધી એવી ફરમાઈશો છે, પણ સાધુ સંતોની હાજરી છે એટલે આપણે એવી ફરમાઈશો પણ લેશું અને સાધુ સંતોને પણ આનંદ થાય એવી ઘટનાઓ પણ રજૂ કરશું. એટલે
મોરે સાપનો મુખમાં લીધો છે. ઉપર સારણ થાય એટલે મેઘ પણ ગર્જના કરે છે. ઉપર સારણ થાય છે. પણ મુખ કા સારંગ જો કરે મોર બોલે તે એને પણ સારંગ જ કહેવાય. મુખ કા સારંગ જાય મોઢામાં પણ સાપ છે એટલે સારંગે સારંગ કયો સારંગ થાય. मुख का सारंग जो करे मुख का सारंग मुख का सारंग. एक राजस्थानी भजन મને યાદ આવે છે કૃષ્ણ પરમાત્માનો. અરે બંસી વાલે આજો રાધે અરે બંસી વાલે આજો રાધે.
આશીર્વાદભાઈ ધર્મગુરુ 11,000 રૂપિયા સંજાગીરી વેદ વિદ્યાલયમાં આપે છે એમને જોરદાર તાળીઓથી વધાવો મિત્રો આવા દાતાઓને પ્રોત્સાહન આપવો એ આપણી ફરજ બને છે જ્યાં જ્યાં જેને પરમાત્માએ જે કાંઈ આપ્યું છે આપવાની જગ્યા છે આપવાનું ઠેકાણું છે એટલે પરમાત્માની દયાથી જે કાંઈ મળ્યું હોય અહીંયા આપતા રહેજો
સાનિધ્ય છે એટલે खूब शत्रु ही बने जग में विचरे और रहे रे फकीर में जो आलम साधु फकीर करे जग आलम नाई अमीरी में जो आलम साधु फकीर करे અત્યારે જે કાંઈ આપણે કાર્યક્રમ જોઈ રહ્યા છીએ એ લાઈવ કાર્યક્રમ આપણે કૃષ્ણા પંડિત ઓફિશિયલ ચેનલ ઉપર આપણે સર્ચ મારી શકો છો. આ કાર્યક્રમ તમને મળી જશે એટલે કૃષ્ણા પંડિત ઓફિશિયલ ચેનલને પણ સબસ્ક્રાઈબ શેર કરજો. સકલ સેવા
सदरी को बस कर रहे और रहे सदा सुरवी
વિનયજી બાપુ સામર્થ્યની બધેથી પધાર્યા છે મહેશભાઈ સોની મારે છાંગા કાકા અરે મારા યો
બધી આવે છે જો એક તો ફરમાઈશ અમારા મિત્રની છે પણ સમય પ્રમાણે ફરમાઈશ ન હોય ને ઓર મજા આવે તમારી ફરમાઈશો બધી બહુ સરસ છે પણ જ્યારે માતાજી આપણી વચ્ચે છે એમનો પણ લાભ લેવો છે એટલે આપણે બધાએ પૂરેપૂરો અમારે ભાઈની ફરમાઈશ છે 2 ટુકડા તેનો બરોબર
જાય ચોરાશી જાય ચોરાશી સંજાગીરી બાપુ